તો આજે વીકલી એક્સપાયરીનો દિવસ ને વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં થોડું સુસ્ત કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે। જુઓ નિફ્ટીમાં આજના દિવસે પણ 22,800ની નજીક એક વખતનો કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી ઉછાળો આવ્યો અને દિવસના અંતે 22,913 પર આપણે બંધ થયા છે। સેન્સેક્સમાં પણ એક 5% ઘટાડો આવ્યો। ખાસ કરીને આજે દિગ્ગજ બેન્કોને ઘટાડાને પગલે નિફ્ટી બેન્કની અંદર આજે તમને એક 0.5% ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ આજે ખૂબ સારી તેજી દર્શાવી છે। આજે મિડ કેપમાં લગભગ 1.25% તેજી આવીને 1.5-2% તેજી આજે સ્મોલ કેપની અંદર પણ આવતી જોવા મળી છે। એક વખત નજર કરી લઈએ આજે માર્કેટની આજે બ્રોડર માર્કેટની તેજી હતી અને ક્યાંથી સપોર્ટ મળ્યો। સરકારી કંપનીઓમાં 2.25%ની તેજી આવી। મેટલ કંપનીઓએ આજે ખાસ કરીને સારું પરફોર્મ કર્યું છે। એનર્જી શેર્સ, પીએસયુ બેંક આ બધી જગ્યાએ આજના દિવસે ખરીદદારી આવતી જોવા મળી, પરંતુ જ્યાંથી થોડું ઘણું દબાણ આવ્યું એમાં જુઓ ફિન નિફ્ટીના કાઉન્ટર્સ હતા કે જ્યાં આગળ લગભગ આજે 0.5% ઘટાડો આવ્યો છે। આઈટી સ્ટોક્સ થોડા દબાણમાં હતા। ફાર્મા અને એફએમસીજી પણ આજના દિવસે લાલ નિશાનની અંદર આપણને બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આજે સારી તેજી જોવા મળી એમાં જુઓ શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર લગભગ 4% જેટલો વધારો આવ્યો છે। એનટીપીસીએ ડબલ બોટમ બનાવ્યા બાદ એક સારી તેજી આજના દિવસે પણ એક દર્શાવી છે। એમએનએમમાં જે 2-3 દિવસનો ઘટાડો હતો એનાથી આજે થોડુંક પુલબેક આવ્યું છે। અડાણી પોર્ટ્સ આજે થોડો પોઝિટિવિટી સાથે બંધ થયો છે, પરંતુ એચડીએફસી બેંક કે જેને કારણે આજે તમને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં થોડું દબાણ આવતું જોવા મળ્યું એ જુઓ લગભગ 2.5% જેટલો આજના દિવસે ઘટ્યો છે। આ ઉપરાંત મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજના દિવસે નિફ્ટીમાં દબાણ બનાવવાનું કામ થયું, પરંતુ મિડકેપમાં જો આજે ઘણા સારા એક્શન જોવા મળ્યા છે। એપીએલ, અપોલો ટાયર 60% જેટલો વધ્યો છે। ગઈકાલે સારી તેજી દર્શાવ્યા બાદ બીએસસીમાં આજે પણ તમને 5%નો એક સારો ઉછાળો જોવા મળ્યો। ખાસ કરીને જેએસડબલ્યુ ઇન્ફ્રા, બેંક ઓફ ઇન્ડિયા જેવા કાઉન્ટર પણ આજના દિવસે ખરીદીમાં દેખાયા છે, પરંતુ મિડકેપમાં જે દબાણ જોવા મળ્યું ત્યાં જુઓ નાયકા, ફેક, ભારત ડાયનામિક્સ, ઓરેકલ ફાઇનાન્શિયલ્સ એટલે કે ઓએફએસએસ આ બધા કાઉન્ટરમાં થોડું ઘણું દબાણ આવતું જોવા મળ્યું। હવે હજી પણ આપણે 22,800, 23,000 આ એક રેન્જની અંદર ફસાયેલા છે। આવતું અઠવાડિયું ઘણું મહત્વનું રહેવાનું છે। જો 22,800ના લેવલ ક્લોઝિંગ બેઝિસ પર આપણને બ્રેક થતા નથી જોવા મળતા તો કદાચ શક્યતા છે કે આપણને એક્સપાયરી થોડીક પોઝિટિવ જોવા મળે અને અપેક્ષા છે કે આ ફેબ્રુઆરી એક્સપાયરી કરતાં માર્ચની જે એક્સપાયરી છે એ થોડીક વધારે સારી રહે, પરંતુ એના માટે મહત્ત્વનું છે કે આ એક્સપાયરી વીકમાં કે જેની અંદર એક દિવસ ઓછો છે 22,800નું લેવલ જળવાયેલું રહે એ ઘણું મહત્ત્વનું છે।